નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. લોકસભા ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના ઉમેદવાર ડૉક્ટર CJ ચાવડાના જનસમર્થન માટે વિજય સંકલ્પ ચૂંટણી સભા યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આવાહન કર્યું હતું અને વિકસિત ગુજરાત સાથે વિકસિત ભારત બનાવવા માટે ભાજપના ઉમેદવારોને મત આપવા મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી. આ પ્રસંગે મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના ઉમેદવાર ડૉક્ટર CJ ચાવડાએ પોતાના સમર્થનમાં કમળના નિશાન ઉપર ભાજપને મત આપવા વિનંતી કરી હતી. આ વિજય સંકલ્પ ચૂંટણી સભામાં મહેસાણા જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, વિજાપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી રમણલાલ પટેલ, શ્રી PI પટેલ, વિજાપુર APMC ચેરમેન કાંતિભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, મહેસાણા ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ પટેલ, વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ સહિત વિજાપુર શહેર તાલુકા તેમજ મહેસાણા જિલ્લા ભાજપના હોદ્દેદારો, યુવાન કાર્યકરો, મહિલા કાર્યકરો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા દ્વારા આયોજિત વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત અને મહેસાણા લોકસભા અંતર્ગત વિજય સંકલ્પ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રભારી શ્રી બાબુભાઈ જેબલિયા, લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ, વિજાપુર વિધાનસભાના બેઠકના ઉમેદવાર શ્રી CJ ચાવડા, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, પ્રભારી શ્રી સંજયભાઈ દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર, મારા સાથી ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, KK પટેલ, પૂર્વ સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લાના મહામંત્રી શ્રી JF ચૌધરી, શ્રી ભગાજી ઠાકોર, શ્રી મહેશભાઈ પટેલ, વિજાપુર શહેરના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, તાલુકા પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. શ્રીરામની વાત ઇલેક્શન આવ્યું હોય એટલે બધી વાતો તો સાંભળ્યું હોય કે અહીંયા પહેલી મિટિંગમાં તમે આયા હશો એવું નહીં હોય ને પાછું, એટલે પછી ઘણી બધી વાતો આવે. પણ આ લોકસભાનું ઇલેક્શન કેટલાય વર્ષો પછી માન્ય નરેન્દ્રભાઈના 10 વર્ષના શાસન પછી લોકસભાનું પહેલી વખત એવું ઇલેક્શન થઈ રહ્યું છે કે જનજનનો અવાજ છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે અને કેટલા પાર સાથે? 400 પાર સાથે બનાવવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આપ સૌ એ જે વિશ્વાસ મૂકી અને માન્ય નરેન્દ્રભાઈને આપણે વડાપ્રધાન બનાવ્યા હતા, તો આપણને આજે ડબલ વિશ્વાસ થાય, ડબલ ગૌરવ થાય ગુજરાતની જનતાને કે આપણા નરેન્દ્રભાઈ આજે દેશમાં જે કામ માટે, જનજનના કામ માટે
એમને મોકલ્યા હતા. આજે બધાનો વિશ્વાસ જીતી શકાય, આખા દેશનો વિશ્વાસ જીતી શકાય. આપણા વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ડોક્ટર સીજી ચાવડાના સમર્થનમાં અને મતની અપીલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વિજાપુર ખાતે આવ્યા હતા. એમને જનરલ સભા કરી અને સભામાં ગુજરાતના વિકાસની વાતો કરી, ગુજરાતના બજેટની વાત કરી, ગુજરાતના લોકોની પ્રગતિની વાત કરી અને આ દેશને સર્વોચ્ચ બનાવનાર, આ દેશનું સુકાન સંભાળનાર નરેન્દ્રભાઈ મોદીની વાત કરી અને નરેન્દ્રભાઈ મોદીના રાજ્યમાં, નરેન્દ્રભાઈ મોદીના જિલ્લામાં એક એક વ્યક્તિના દિલમાં મોદી મેજિકની વાત લઈને બેઠો છે ત્યારે અને 7મી તારીખની રાહ જોઈને બેઠો છે કે ક્યારે 7મી તારીખ આવે અને મોદી સાહેબે કરેલા કાર્યો 370 કલમ દૂર કરી, સમાન સિવિલ કોડ, રામ મંદિરનું નિર્માણ અને પાવાગઢના મહાકાળી માતાના મંદિરે ધ્વજા ફરકાવી એનું ઋણ ચૂકવવાની તારીખ 7મી મે નક્કી થઈ છે. ત્યારે પ્રજા 7મી તારીખની રાહ જોઈને બેઠી છે ને મોદી સાહેબને ઋણ ચૂકવવાની છે. એના બદલામાં મને અને હરિભાઈને જે મત મળવાના છે એ જંગી લીડથી અમે જીતવાના છીએ અને વિજાપુર તાલુકાની જનતા એક પોલિટિકલ લેબોરેટરી છે. મહેસાણા જિલ્લો પોલિટિકલ લેબોરેટરી અને પાછી વિજાપુર તાલુકો એની લેબોરેટરી એ પૃથ્થકરણ કરીને 1 લાખ કરતાં વધારે લીડ આપીને હરિભાઈને જીતાડશે અને એટલી જ લીડથી મને પણ જીતાડશે એ આ સભા પર દેખાઈ. ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો.